લ્યા આ રિક્ષાવાળાની જરૂર ના હોય ને તારમાં આશા 70 જણા આયા એમ પૂછી કાકા ચો જાવું અને અત્યારે જરૂર છે એટલે કોઈ આવતા નહીં. મને તમારે ફોન આલો ને. ચમ મારે ફોન છે. શું કામ હે? મારે ઇમરજન્સી કામ છે, ખરેખર ચાલે એવું નથી, મારે વાત કરવી પડશે ઘેર. ફટાફટ મને ફોન આલો. પણ કોમનું નામ તો કોમન. પણ કામ હું કહું તમને હાલો તો હાલો, પછી ગરીબને શું કાંઈ હેરાન કરો છો ખાલી ખોટો. ફોન તો આલું પણ લ્યો. હાલો. હા અરે જા, તારો રૂપિયો નથી આલો. જા હા વળી રૂપિયો નથી આલો. હે અરે તારે જે હું ફૂટું એ ફૂટી જાય છે. જા હવે અરે હા તું તાર મારો તો મારજે. લે આવો એકને ઉભો છું હું. વાપરની મારી વાત એલપી ભવનની બાજુમાં અને એક પાર્લર છે ઈ કને જ હું ઉભો છું. તારે આઈને મારો તો માર જાય. હા ઓ કાકા તમને આમ લગીને શરમ આવો છો? તમે આ ગરીબ વેળા કરતા એટલે મેં તમે ફોન આવ્યો. મારે ઇમરજન્સી હતી. ઇમરજન્સી આવી વાત કરો તે આવો ફોન કરો. મારો ફોન શું કાઢી દીધો તમે? હા ભૂલ થઈ ગઈ. ત્યાજી બીજે હલવાઈ ના શું કરો? મારો અડધો તો હલો. અલ્યા ભાઈ શાની વાત કરતો તું? પૈસાની એ કહેજે. ચીએ પૈસાની? અલ્યા હાલ તે ફોન કર્યો તો કોઈક પૈસા લેવાના ને આલવાના કહેતો તો. એ તું કને ફોન કર્યો એ કે પેલા? અલ્યા ભાઈ મેં ફોન નતો કર્યો, કાકો હતા ને એને ફોન કર્યો તો. અલ્યા ભાઈ આ નંબર ઉપરથી ફોન આવ્યો તો એ તો હું કોમમાં હતો, આખરી વાત નતો કરી છો તને. હવે શું હતું એ કે તારે? હા નંબર મારો છે, ચિંતા ના કરો, પણ ફોન બીજા કાકાએ કર્યો તો એમ કહું છું હું. હવે બધું જવા દે, તું અભળ મારી વાત. તું એલપી ભવન નથી ને? ઓહો હું તો એલપી ભવન જ છું. આ તો ઈ જ ભોરે છે, હું હાલ તરત ઈ આવું છું. હા તો તમે તાર આવો, કશો વાંધો નહીં. જો મારે બજાર જવાનું હતું, નહીં જાતો હોય ઉભો, તમે તાર આવો. અને તારું નામ શું છે? મારું નામ હરીબા. હા એ હરી હોય કે બરી હોય, હું હાલ જ આવું છું. એ હા વ્યવસ્થિત વાત કરો ભલા આદમી થોડી યાર. આ વ્યવસ્થિત નહીં, તું ધમકી શાનો આલે મને? મેં ધમકી નહીં આલી ભાઈ. હા તું તારી ઉભો રહે, હું હાલ આવું છું. હા ઉભા તમે તાર આવો હેડો. અલ્યા તારી આ કાકો એક તો કોણ હતા? હેજી મને લોસમ નાસીને જતા રહ્યા છે. આ હવે લીધે કોઈક બાપડો હા ચૂકલો ઇમરજન્સી વાળો હોય ને એને ફોન કરવા ના મળે. કાકા તમારું નામ શું? હરીબા. ઓ તારે તો તમે જ ફોન કર્યો તો એમને મને હાલ? કને? એટલે હાલ મારા ઉપર પૈસાનો ફોન આવ્યો તો એ. હા તમે પેલા ફોન કર્યો જરા તમે? હા તમે ફોન કર્યો તો કે? અલ્યા ભાઈ મેં ફોન નતો કર્યો, કોઈ બીજો કાકો હતા ને એને ફોન કર્યો તો. અલ્યા ભાઈ તે કીધું કે હું હરીબા બોલું છું. હા મારું નામ હરીબા છે ને. હાલ મેં તમને વાત કરી તો ચિયો કાકો હતો બોલા હાલ? એ તો મને નહીં ખબર. એને માર ફાઈન આવે બરોબર કે ભાઈ તમારે ફોન આલજો મારે ઇમરજન્સી ફોન કરવો. હવે એને ઇમરજન્સી નામ લીધું ને એટલે મેં ફોન કાઢી ના દીધો. કહ્યું તમે ત્યાં ફોન કરો. એટલે ફોન તો ગમે એમ આગળ વાત કરે, એવી રીતના ફોન કરીને મારી આબરૂનું શું? એટલે હું મિટિંગમાં બેઠો હતો. અલ્યા ભાઈ આપણે કોઈ એવી મોણસાઈ ના મહિના ખાય વાત કરો તે. અલ્યા મોણસે તારા ઘેર, પણ એને તો મારી આબરૂ લીધી કે? પણ મને નથી ખબર કે આ કાકો આવડું ઊંધું બોલશે એટલે હું ફોન જ ના હાલો કે. ફોન નંબર તો તારો છે ને? ઓય તો હું આ નંબર પર હવે કેસ કર્યો ને તને હલવાઈ દઉં. અલ્યા વાપડો ભાઈ વાપડો, કેસનું બેસનું તઈ બધું પડતું મેલો અને એક કામ કરો, પેલા ગલ્લે હેડો શાંતિથી બેસીને વાત કરે આપણે. ના શાંતિથી નહીં. અરે હું તમને બધી વાત સમજાવું આવ્યો. તમે તારે હેડો મને કહી જાઓ. બેહો કોઈ બેહો. તમારું નામ શું? મારું નામ ભૂપત. વાપડો ભૂપતજી જુઓ આ બધા કાચલા તમે ફોનના કેસના બધા પડતા મેલો બરાબર. હું ઘર સંસાર વાળો માણસ છું. આ પોલીસના કેસમાં હલવાઈ જાય હું. અમારે ઘર સંસાર છે ને આબરૂ છે. આ વાત તમારી સાચી, પણ આ વાત ગમે તેમ પટાવાન કરો હવે. અને મેં તો તમને નહીં જ કર્યો ફોન. હું હજી કહું મેં તમને નહીં કર્યો. હું પટાવાની વાત નહીં તો હું કેસ કરું જેટલામ પટે એટલામ ઠીક. હું શરમ નહીં રાખું, હું લડી નહીં જીતનારો, હું કાનૂનથી જીતનારો માણસ છું. પણ આપણે કેસ કરવો જ નહીં. તો કેસ કરશો તો આની હાલ પટાઈ દો જે પડતું હોય. ભાઈ તમે જે કોઈ કરવા તૈયાર છું. હાલ પટાવવું હોય તો મારી આબરૂના 5000 રૂપિયા થાય. બોલો મંજૂર છે કે જવું હું સ્ટેશન પર? ના આલુ પૈસા હું આલુ. લાવો જલ્દી.
લ્યો. અને તો જો આવી રીતના હવે કદી ભૂલ ના થાય હો ને કે હવે નહીં છોડું. અરે ભાઈ હું તો હજી કે તમને કહું મારી ભૂલ કોઈ નથી, પણ આ તો આબરૂન મારી અમે તમને પૈસા આલ્યા હા છે. એ બરોબર છે. બાકી તો હવે આવી રીતના ભૂલ થઈ ને તો હલકાર તો હરૈયા કરતા કરી નાખ્યો ડાયરી. હા એ વાત સાચી તમારી કહેવાય, પણ હોભળો મારી વાત કે તમને જલોજી પૈસા ના આલે ને મહિનાની અંદરમાં તો પૈસાની જવાબદારી મારી, તમે બીજી કોઈ ચિંતા ના કરો. હા આ તો તમારી ભેંસ હોભળો, તમારી ભેંસ એ બેઠી છે એટલે ને કે બીજી ભેંસો કંઈક મળે છે પાછી. હા હા ના ના જવાબદારી મારી. હોભળો ગમે ત્યારે ધલોજી આવે ને એટલે તમે તાર ભેંસ અહીંયા છોડી આવજો, પૈસાની ચિંતા ના કરતા. ઓય ઓય હા હા એ તો હું નહીં બેઠો. હા તાણે હા એટલે તમારે કોઈ ચિંતા કરવાની નહીં. અને હબળો મારી વાત સાકરી હારી કરશી, સાર પૂળામ તો તમારે જોવું નહીં પડે. હા એ તો બરાબર છે, એ તો જે ખવડાવશે એવું કાઢશે. હા ના ના કશો વાંધો નહીં, તો સાકરીનું જ મુએ કહ્યું. ઓય ઓય હા એ તો આવે એટલે તમે છોડી આવજો. સારું 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 જો ભાઈ ફાઇનલ. કાલ ભરલા આવતા. અરે તમે કાલ દો પમદાડે તો ગમે તે તો અડધી રાતે 12 વાગે જાવ ને તો તમને ભેંસ છોડી આવજો. તમે હંગાશ આયા હોત તો હવે એ મારા આવવાની કોઈ જરૂર નહીં, એ તો બધું જે મેં હતું એ કહી દીધું છે. સારું વાંધો ને તો કાલ જઈને લઈ આવરી. એને કીધું છે કે 7-8 લીટર દૂધ ભેંસ કાઢે છે, પણ તમારા ઘેર જેવી સાકરી થાય એવી કાઢશે. ના સાકરીમ તો માર ઘેરે નહીં જોવું પડે. હા એમ સારું હોડે તો કાલ જઈને ભરી આવું પડે. સારું સારું. પણ કાકા મેં તમને કીધું તો ખરા કે ડોહાન હું નહીં ઓળખતો, મેં તો ખાલી મને ફોન કરવા આલ્યો તો. હવે તે ફોન કરવા આલ્યો ગમે તે હું નહીં ઓળખતો, હું તો તારા નંબર ઉપના જ ઓળખું. એવું નહીં, ડોહો માર જોડાઈને હાવ ગરીબ થઈ ગયો ને કે મારે ઇમરજન્સી કોમ છે તેમાં ફોન આલ્યો મેં. એ બધું દવા દે, પણ મારી આબરૂ જઈ તને ખબર છે 5 જણા વચ્ચે મારે વાત ચાલુ હતી ને એ વખત આ ફોન આવ્યો. ઓહ તારી અલ્યા આ તો પેલો છે લ્યા. પૈસા ની આલી કરતા હોય પણ મને એવી તો ખબર હતી કે આ ડોહો તમને ફોનમાં ધમકી આલશે. એ બધું દવા દે તું. કોતોય ડોહો હાલ હાજર કર નકે હું તાત્કાલિક પોલીસ સ્ટેશન જઈને તને કેસ કરું. હનો કેસ? કેસ કર્યો તે મને ધમકી આલી પૈસા માટે. એ કાકા મેં કીધું તો ખરા, મેં ધમકી નહીં આલી, મારી ભૂલ થઈ ગઈ બસ. ના ના તું હું સમજી તારી જાતને. એ કાકા મારી વાત સાંભળો બસ. હવે જે ભૂલ થઈ ગઈ ખાલી આ પટાવાન કરો. હવે તમે કોની કરું બસ હું પટાવાનું તો પટાઈ દઈએ. 5000 પહેલા મારી આબરૂ. 5000? આ તે આબરૂ તો થાય જ કે નકે હું તો ફોન કરું હાલ. હાલો વાત કરો છો થોડું મફત પટા બધું. અને આવી રીતના ફોન હાલતા વિચાર કરો. લો કોકને ફોન હાલતા વિચાર કરવાનો. કરશે હવે વિચાર. ઓહ તારી હવે મને બધી ખબર પડી કે આ ફોનનું ગૂંથળું ચોકડ વેટાયેલું છે, પણ લેવાનું કરવું શું હવે મારે? જો હું આ હાલ પકડવા જાયો તો માવશો હતી એને ધમકી મને ફેરથી હાલ છે આર્યો અને નહીં પોકવા દે આર્યો. ઓનું બદલું મારે લેવું, પણ ચી રીતનું લેવું હવે? હા આ મોણો કમ્પ્લેટ હોય સીધા દોયડા જેવા કરી નાખશે. એ સિવાય મેળે નહીં આવે આ મોણો સિવાય તો. બાબુજી અરે ભાઈ ઓય શું વેકો છો? કોઈ વ્યક્તિ નહીં, તો અટાણું લઈને આવ્યો છું. હા અટાણું લઈને આવ્યો છું. કે અટાણું લઈને આવ્યો તમારે ઘેર, તો અમારે ઘેર શું કેમ લઈને આવ્યા? બીજી વાત લઈને આવ્યો છું. આપણો ખરા તમે? એવું છે? ઓવે હેજી વેજી નુકસાનમાં બેસી ગયો છું. વળી છે ને નુકસાનમાં પેહી ગયા, અટાણા વરો છો નુકસાનમાં પેહી ગયા તો શું છે બધું? માફુજી હા. 2 મહિના લાવવાનો હતો ને એની જગ્યાએ 10 દાડાનું લઈને આવ્યો છું હાલ. એવું? ઓવે 5000 માં બેસી ગયો હેજી વેજી. હારું બેહો બેસીને વાત ફરમાવો. શું ફરમાવું મફુજી? હવે હું અહીંથી હેડ્યો હવારે બજાર જવા બદલે, બરાબર? એટલે હું રોડ ઉપર ઊભો હતો એટલે કાકો આવ્યો. પછી આલ્યા 5000 રૂપિયા. શું 5000 આલે? ઓય હવે હરીભાઈ વભળો મારી વાત. હા ખરેખર તમે ખરેખર કિસ્મત વાળા કહેવાય. તમારે 5000 માં પટ્યું નકે અત્યારે છે ને કોઈનો ફોન હલવાય નહીં, કોઈનો વિશ્વાસ ના કરાવરાય.
આ બધા માટીવાળા પોદલા હોય, પોદલો પડે ને એટલે માટી લઈને જ ઉખડે. વાત તમારી મફુજી 100% સાચી, પણ અમો થયું કેવું ખબર છે? હા. મને બીજી વાત જાણવા મળી છે હવે અમો. વળી બીજી જી. જે પેલો કાકો મારા ફાઈનથી ફોન કરી ગયો તો ઈ હા. અને પેલો ભાઈ હોમે ફોન ઉપાડવા વાળો મારા ફાઈનથી પૈસા લઈ ગયો ને, આ 2 જણા મળેલા છે. અરે ભાઈ મળેલા છે તમને જે રીતની ખબર પડી? અરે હાલ હું આ કરિયાણું લઈને આવતો હતો ઓવે. ને એટલે એક ભાઈને બાપડો લાલ ભાગડી વાળો હા, પેલો કાકો જે મારા પાસેથી પૈસા લઈ ગયો ને, એ જો આવરીત ને આવરીત જે મન ધમકી આલી ને એવી ધમકી પેલા ભાઈને આવતો હતો. ઓહો. ઓય અને 5000 રૂપિયા માંગતો હતો કે 5000 રૂપિયા હાલ ને તારો નંબર પોલીસ સ્ટેશનમાં આલી દઉં હું. તો હરીભાઈ ભૂલ્યા તમે. ચમ? તમારે એ વખત એ પકડી લેવા પડે. અરે મફુજી હું ફેરથી પકડું દેરા મને ફેરથી એવી ને એવી ધમકી આલી. હે? તો પછી હા એ વાત સાચી છે. કોનો કોક રસ્તો કીધું કોક તો ગાઢવો પડે કે ત્યાંમાં હું તાત્કાલિક તમારા ફાઈન આવ્યો છું. હવે હરીભાઈ વભળો મારી વાત હા કે પહેલા માણસે જે તમને ફોન કર્યો હા એ નંબર તો તમારી જોડે હશે કે? નંબર છે ને મારા જોડે. તો વભળો હું કહું એટલું કરો. હા સારું હે? સારું લાવ. શું નામ છે હરીભાઈ? ભૂપતજી. ભૂપતજી છે એમ ને? ઓય. તો વભળો મારી વાત હા કે ભૂપતજી હોય કે ગમે તે હોય પણ જો આજે એના ઝાકડા ફીટ ના કરી નાખો ને તો મારું નામ મફુજી ને. હા હલો. હા કોણ બોલ્યું? હા અમે પેલા બોલો છો પેલા 5000 વાળા. જે 5000 વાળા ભાઈ? અરે 5000 તમારે નહીં લેવાના કો? પેલો ધમકી વાળો ફોન કર્યો તો નહીં. એટલે શેના પૈસા? અરે યાર તમે પેલે નથી ધમકી આલી કે પોલીસ ફાઈન હું કેસ કર્યો ને આમ કર્યો ને 5000 રૂપિયા આલી દાજો. ઓય 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 ઓય. હા ઈ. હા બરોબર છે, મારે લેવાના છે. ઓય હવે આમાં ઉપાડી થી છે અમારે તો હુડી વચ્ચે ઉપાડી છે. ચમ? અત્યારે અમારે તો ચી વાળા જાવું, એક વાળા તો વરસાદ ચડ્યો છે ને એક તો વાળા તો કાટકા પડે છે. પણ ચમ શું વાત થઈ એ તો કહો. હવે તમે કહો છો કે પૈસા મારે લેવાના છે, પેલા કે છે કે પૈસા મારે લેવા છે તો મારે હાલવા કે નહીં? વળી આ ચિયા પેલા કીધી? અરે બીજા મંગાવે છે આજ પેલા પેલા કાકો. અરે કાકો કહેતા હતા કે ભૂપતજીને પૈસા ના હાલતા મને જ આલજો, મારા સિવાય કોઈ પૈસા ના હાલતા. હવે મારે તો ચો વાળું થાવું. એ તમે કાકાની ચિંતા કરશો ને, તમે તાર 5000 મને પકડાઈ દો નક પછી હું પોલીસ સ્ટેશન જ્યાં ભેગો છું. હો હવે ના ના પોલીસ સ્ટેશન ના જતા. તમારી ઘણી બધી બીક લાગે છે. વભળો મારી વાત, આપણે એટલી બધી હદે નહીં જાવું. તો તમે તાર વભળો મારી વાત, તમને જ મારે 5000 રૂપિયા આલી દેવા છે. હા તમે પેલા તલાવડી વાળા મોમાના મંદિરે આવો. હા બરોબર, હું અહીંયા આવું પણ 5000 લઈને આવજો ને હું પાછું પોલીસ લઈને આવ્યો. હો ના ના પોલીસની વાત તો વચમાં હાલ ના લાવો. વભળો મારી વાત, પેલા કાકાનો નંબર આલો એને મારે પથારી ફેવરી થોડોક ઠપકો આલો છે. ચમ પૈસાના ધણી થઈ ગઈ છે. હા હું નંબર આલું, તમે તાર અહીંયા ના પાડી દેજો. આ નંબર બોલો બોલો. 9998. સારું સારું. હા ભૂલ ના થાય, જોડો પહેરવા ના રહેતા. સારું. વાભળી હરી ભાઈ, હા એકને તો પોજરામપુરી આવે, બીજાને પોજરામપુર આવવાની તૈયારી કરો. હે હરી ભાઈ, હા. આ એક કાકો છે. અરે મફુજી આ કાકો તમે એકદમ ના હોય ને જોશો ને તો હુની હુની રી સળી જાય તમને. હા હવે ઊંઘી. હાલો હલો કોણ બોલો છો? હું ઉમદાજી બોલું છું. તમે કોણ બોલો છો? ઓમતાળજી બોલો છે? હા કીધું પેલા 5000 રૂપિયા તમારે લેવાના છે. હા ચાના પર છે. આ 5000 નતા પેલા કોઈ ધમકી ભર્યો ફોન આવ્યો ને પેલા પોલીસ નો. હા હા લેવાના છે લેવાના હે? લેવાના છે. હા બરાબર. વભળો મારી વાત, હા હવે 5000 રૂપિયા તો અમે તમને લઈને હેડ્યા હતા ને પેલા કાકો શું થાય તમારે ભૂપતજી? હવે એ તો શી શું હતું? ભૂપતજી કે મને હાલો ને તમે કહો છો કે મને હાલો. હવે મારે 5000 કે નહીં હાલવા? ના 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 એ નથી હાલો ને 5000 મારે લેવાના છે. હું હકદાર છું.
તમે હકદાર છો એ વૈર્યા કે છે કે હું હકદાર છું હોય તો તમને તો કેવું કેવું બોલતા હતા કે એ ડોહાને તમે પોતલા ભરવા રાખ્યો છે. અલ્યા મારો નોકર છે મોટા માથાડો મારો નોકર છે તમને ચો હજુ ખબર છે મોટા માથાળો હીરો એમ કહેતો હતો કે મારા અહીંયા હીરા ભેંસનો સાર પૂળો કરે છે ને આખો દાડો ટોપલા સોણ ઉપાડે છે. ઈયન છે ને હવે તો કોણ કરે કોણ કરે છે ને કોણ નથી કરતું એ મને ખબર છે બરાબર તમે ટેન્શન ના લો 5000 રૂપિયા મને આલ દો પડ્યા એવું છે હા તમને ચાલવા પડશે. હવે મારે નકા પછી પોલીસ કેસ થાય ચોખ્ખી વાત છે ના પોલીસ કેસ ના કરતા. ના હોય તો પછી બિહાતા નહીં એમ હા વભળો મારી વાત. હવે તો મોટા માથાળા તો મેં પહોંચી વળ્યો પણ તમને તો ખાસી બધી ગાલી બોલી હો. હા એવું ઓય અરે તો હું પાછી વળ્યો તમે ચાર હા તમારું મોટું ડાબડી જેવું છે. હે ડાબડી જેવું કરતો હતો કોક ભૂપતજી. ના રે લગી રહી કની કીધું હા એ તો બરાબર છે વભળો. એ તો તમારા હવે 2 જણા ગમે તે બાજુ તૂટ્યું ગાંઠ લે બરાબર પણ વભળો મારી બસ. વાત, પૈસા નહીં હાલવા તમે આઈને પૈસા લઈ જાઓ. બસ એડ્રેસ આલું. હા આપણે પેલા તલાવડી વાળા મંદિરે મોમાં ના આવો. હા એ તો વાંધો નહીં હું આવી જઉં છું વાડો થોડા પહેરવા રહેતા નહીં. હા નીરવ હાલ જ આવું છું ને પેલા મોટા માથાના પૈસા ના હાલતા હાર નહીં હાલું મોટા માથા. હો એ હારું હું આવું છું હાલ જ સારું આવો તો તમારું ફૂમતું તો આખા ગુજરાતમાં ના ફરકાવું મને કહેજો. મેં કીધું તું મફુજી. હવે વભળો હરીફ. હા હવે આપણા આ કેસ તો મેટલ તો પટી ગઈ બરાબર. આ 2 ભજન તો આપણે વળે જોડી દીધા બરાબર. હા હવે આપણે 52 પત્તાની બાજી ઉતરવું પડશે. કેવી રીત? હવે હુકુમનો એકા જોડે જવું પડશે. આપણે એકા જોડે જઈને એકાને લઈને જઈએ. હાડો. એવું હા હું આ મેલ દઉં ભાઈ. હા મેલ દે. હરીભાઈ કૂતરા લઈ જા હે. અહીંયા મારી બધું તલાવરી આવી છે મામાનું મંદિર આવી ગયું પણ આ નવો શિકાર કોણ છે અને આને ઓળખવા છે જ મારી બધું હેલું સાથી હા હા વાંધો નથી એ પૈસા હાલવા આવશે એટલે તો હું ઓળખવાનો જ છું કે આ રહ્યો મારો નવો શિકાર ભલે ગમે તે જો પૈસા હાલવા આવશે એટલે ખબર પડી જાય આ રહ્યું મોમાનું મંદિર અને આ તળાવ છે. જગ્યા તો કમ્પ્લીટ છે પણ મારું બધું એ સમજણ નહીં પડતી કે આ મુર્ગાને ફોન કેને કર્યો કારણ કે મેં તો મને ક્ષેત્રો નહીં. મને લાગે નક્કી મારા આઢુએ ક્ષેત્રો લાગે હોને. હાડો ગમે એને ક્ષેત્રો આપણે તો 5000 જ લેવા છે કે આ મોમાનું મંદિર આવી ગયું આ તળાવે આવી ગયું. હવે આ મૂર્ખો કેટલા રહ્યો? આય રહ્યો મૂર્ખો ઓહ તારે આઢો જબર એકલા આઈને બેસી ગયા છો મારી પહેલા. ઓ તારી અમે એકલા આયા છો પણ તમે કેમ આયા છો તમે પૈસા લેવા તમે પૈસા લેવા જ આયા લાગો આઢો આવું ના હોય એકલ હુરું ના ભરાય. એકલ હુરું ના ફરે પણ આજુ એવું ના હોય આ મારી વાત ઓપડો તમે મને ખરાબ બોલ્યા છો ડાબડી મૂઠો ને આ મારું નોકરનું કામ કરે છે ઓમ કામ કરે છે તમે બોલ્યા તા કે નતા બોલ્યા એ વાત સાચી છે પણ તમે મને શું બોલ્યા હતા શું બોલ્યા હતા કે કાળિયાને પૈસા નહીં આલવાના ને એ તો મારો નોકર છે ને મેં એને શીખડાયું તું. આવું બધું જો બોલવાનું આવતું તું. હું ચોય નથી બોલ્યો પણ તમે જેમ આવ્યા છો એમ કહો મને પહેલા પૈસા લેવા તો હું એ પૈસા લેવા આવ્યો છું 5000 રૂપિયા એમ થોડા વાત કરો છો મારે લેવાના નથી મને કીધું એ તણી. ઓ તારી હાજુ મારું બીજું કેવું પડે ચમ આ ધંધો તમને તમારા હાજુ શીખવાડો છે મેટર કિંગ નો અને મારું બધું મને જ હોમું પડવાનું તે આઢો માર ખાય એવી જગ્યાએ હું જેલો છું નહીં તમે જેલા એટલે મારો હક થાય છે. વાત હાજી પણ હું ઉગમ્યું કઈ ઉગમે તો હવ ઉગમીને છેટું ખસી જાય વાત કરો છો. વાત કરો છો સારું બધું એ બધી વાત જવા દો હવે આ પૈસા લેવાના છે કને 5000 ઓફળો મારી વાત. હવે આ પૈસા એ મૂર્ખો જેના હાથમાં આલે એ લે. હા બરોબર છે બાબડે કાકા તમે હાલ દો મારે એમ રંગે હાથે પકડવા છે.
હા હા હું ચેડથી આવું બરોબર હા કશો વાંધો તમે નહીં વાય બેહો હા તમને ઓળખે છે ને ઓવે તો તમે વાય બેહો હરીભાઈ હા હાલ બે આવો તમે હું ડાબડી જેવું મોટું કરો છો ભલા આદમી હવે આજે આપણે મોટા કરશે ઊંડું કરીને મેલું છે ને આ બેઠા બેઠા બોલી રહ્યા છે ભૂંડું નહીં તમે જાતા જાતા તમારું પખું સંભાળ્યું હું મારું નહીં તમારે એટલું તો તમારે સંભાળવું પડે કે આ ધંધો મને કને વતાવ્યો એમ હવે મેં જગન નહીં કર્યો ધંધો વતન વાંથી ખતરનાક ધંધા હું કરી રહેલો છું જગા ઓનથી ખતરનાક જાવ તું તાન તો તમે મારા ઘેર આવ્યા હતા હેજી વેજી આયા તાજી જય બાબરા મામા હા મને લાગે છે કે આ મોટા માથાળોના ડાબડી મોઢો બે નમૂના હીર્યા જ છે કશો વાંધો નહીં શું નામ છે તમારા ભૂપતજી હા ને ફૂમતાજી હા શી ખબર પડી પડી જઈ અગાઉ આકાશવાણી થાય છે મારા તો હે ઓવે હા જી વાત હવે હું શું કહેતો હતો તમે કોણ છો હા તમે કોણ હવે એ જો તમારે બધું પૂછવાનું કોમ છે મારે તો પૈસા તમને હાલવાના છે પણ હવે તમે એમાં બે જણા છો તો હવે કને હાલવા પૈસા મને હા એ હું બોલી થેલી છે ખબર છે લાવો તમે તાર હવે તમારા બે માંથી મેટર કી કોણ ને મો છું ધમકી વાળું મેન કોણ મો હે એ ખાલી ફોન કરે છેટું ખસી જવાનું હોય છે ધમકી તો હું આલું છું વાત કરો છો તે એ લાવો. એક મિનિટ તમે આ પૈસા કેવી રીતે ચાલવા આયા હવે એમાંય મોટું રહસ્ય છે હવે વાપરો મારી વાત કે જ્યાં ઘટના ઘટવાની હોય ને હવે. એ મને અઠવાડિયા પહેલા ખબર પડી જાય એટલે વળી તમારો ફોન આવે તમારી ધમકી આવે વળી એક ભાઈ વળી ફોન કરે પોલીસ સ્ટેશન જાય એટલે એના કરતી મેં કીધું આ બધા કઠલા કરવા એટલે- એના કરતી પહેલા જ હવામાં પગલે હેડીને પૈસા આલી દઉં એટલે વાર્તા આખી પૂરી એમની તમને એવું લાગ્યું હતું કે આયા અમાર પાસે આવીને અમને ધમકાવતી ને પૈસા લે બસ હવે હા લાવો હેડો પૈસા લાવો એ તમને જે સમજાણું હોય અને લ્યો હા હા હવે ડોહાપા તમારે પૈસા હાલવાનો એટલે લાવો કે? હાલવાના છે પછી પછી તાન વાપરો મારી વાત હવે એક રિયલ ઘટના કહું કે આ 5000 રૂપિયા છે ને તમે બે જણા છો કદાચ છે ને 5000 રૂપિયા આલું તમારે બે ને લડવાનું થાય હા. એટલે પાછળ એક ભાઈ આવે છે 5000 બીજા એટલે 10000 ડબલ થયો એટલે બે ને 5 હાલવા છે વળી આને પછી વળી આ અકસ્માતની ખબર બસ એટલે રાખો અરે ભાઈ બોલે બોલાવો બોલાવો તમે પોસનું જલ્દી બંડલ લેતા આવો હેડો રબરીએ વેટાઈ ગયા બેહો. વાહ તારી આટલી ઉંમરે આવા ધંધા કરો એમ ને આ કોઈક માણસ હાચુકલું ઇમરજન્સી હોય તો કોઈ ફોન ના હાલે હે વાહ, વાહ, એવું નતું હા એવું નતું કેટલા લીધા હતા ભાઈ જોડેથી બોલ પોત હતા કે ફોન કરવા આયા હતા આયો આ ડોહો ફોન કરવા આયા હતા ઓય. પૈસા લેવા આરે લેવા આયા હતા એમ ને ઓય બરોબર એટલે તમે તો ખબર ગોત્યું છે એક જણો ફોન કરીને ધમકી આવે એટલે બીજો મેટર પટાવવા થાય સાહેબ મેં નહીં ગોત્યું હા મેં નહીં ગોત્યું આમ પાછા પોલીસ કેસની ધમકી હે સાહેબ એમાં મારા કોઈ ઓક નહીં તાણે આપણો મારી વાત કે આરે મારા આટું થાય આરે મારા ઘેર આયા ઓહો આટું આવો ચોથી ભૂલા પડ્યા તમે અમારા ઘેર ભૂલા તો ભલે પડ્યા પણ હવારાના ફોન કરી કરું છે ફોન નથી ઉઠાયો આટો આ તો હવારનો હેરાન થઈ ગયો છું ભલા આદમી કેમ અલ્યા આ છાપરામાં રાતે તમે જોજો કેટલા દંદુડા પડ્યા છે છાપડામાં દંડુડા પડ્યા છે એમ અમારા પેલો ચકરી નહીં હે. ઉપર સળીને કૂદ્યો કાલે અલ્યા આને એક તો મારે છે ને શીખે ચાની શીખે હમું થાય તાણે શું લોહી પી જાય છે આ હેજી 12-13 નો ખર્ચો લાઈન મેલ્યો કો ના ના હાચી વાત છે પણ ના ચાલે હવે બધા દુઃખના દાડા હવે એ બધું જવા દે હાલ બેહો લે બેહો અહીંયા જો મોસો ઢાળવાની જરૂર નથી યાર. આટો ભાઈ તો બેહો ના કે ગારો છે ઓજે વાર હાચો છો છે અમાર એ હાચી વાત. હે ઓય આ જો તો શું કો કેવું ચાલે છે બસ બસ મારું બધું ખમાની મજા છે અને અમાર હાળીને નિવેદન તો ટાઈમે આલે દો છો ને હા રે આ તો આમાં તો ભૂલ કરે ભલે મને હા એ બરોબર એ હાથવજો તો તમે રહો ના કે ખોવાઈ જાઓ એને તો વેલા મારી તાન હા એ ખરું એટલે આધું હા હું હવે તમને એવી બધી વાત કરવા આવ્યો નથી
હવે હું તમને એક જો વાત આટું મારી વાત સાંભળો, તમે છે ને પૈસાની વાત હાલ ના કરતા, કારણ કે મારા હાલ હમુરદું સેટિંગ નહીં. પણ વાંચો ભલે પેલા તમે તાર કહો પણ એમ કે મેં આ પહેલથી કેવું સારું મારે પણ આ તો અભરમાં પહેલા તમે આવી રીતના કહી દો. આટો પર તમારા ને મારે વાતચી હોય કદાચ એકબીજાને ટેકો કરવાની હોય એટલે હાલ મારા જોડે ટેકો થાય એવો નહીં. હવે મારી વાત સાંભળો, પણ હું એક એવી આઈડિયા લઈને આવ્યો છું ને જેમાં તમારે રૂપિયો નથી કાઢવાનો, મારે રૂપિયો નથી કાઢવાનો. હે હા, હું એક કમાવાની તરકીબ લઈને આવ્યો. કમાવાની તરકીબ? હા, કમાવાની તરકીબ. હવે આટું આટલી ઉંમરે ચો નોકરી જાવું? એવું નથી, આટલી ઉંમરે આપણે નોકરી ના થાય, પણ એ આપણે મેટરો તો પટાઈ કક ના પટાઈ. મેટરો આટું મેટરો કોઈ ના પટે આપણાથી, હવે પટી ગયું બધું. પાછી પણ તમે મને સાથ હાલજો પૂરેપૂરો તો પછી એમ, અને મને ઈશું આ છે કે તમે મને સાથ હાલજો. એ વાત સાચી આટું, પણ પેલા કહો તો હું બંધાવું ન કે ના બંધાવું. હવે આમાં કેવું છે ખબર છે, જો કે આ વાત એવી છે કે આપણે દાખલા તરીકે હું કોક મોને પાહેન જો, હા બરાબર, આપણે મેટર કિંગ થઈ ગયા, બરાબર, હા, હા. કોક મોને પાહેન જો, ઉવ્વ. બરાબર, અને આનો ફોન લીધો અને તમને ફોન કર્યો. હા હા ભાઈ, અરે હું તારા પાસેથી પૈસા લીધા છે, આમાંથી તને રૂપિયો મળશે નહીં, જા તારે જે ઊંડું ફૂટી જાય ફૂટી જાય. આવી રીતે હું તમને ધમકી આલ્યો, આમ કેવી ને કેવી ધમકી આલ્યો, હા, બરાબર. ગમે તે તમે ક્યાં લો. એટલે કોકને ફોન પછી ફોન કર્યો છે, એટલે વળતા તમારે શું કરવાનું, એના નંબર પર પાછો ફોન કરવાનો, હા બરાબર. અને એરાય ભાઈને ધમકાવવાનો, તે મને ધમકી આલી ચમ, તું જો મારે પાંચ પૈસા માગી. હા આટું એ વાત સાચી છે. એટલે પછી હેરાન શું કરશે, કલ્યા ભાઈ હું તો જાણતો નહીં, આ પેલો ભાઈ કોક આયા હતા અને હેરાય ફોન કરીને જતા રહ્યા છે, હું જાણતો ના, તે જ મને ધમકી આલી. હા આપણે તો એનો જ પકડવાનો ને. એમ કહેવાય, બરાબર. એટલે પછી હેરાન કહે કે ભાઈ હવે તમારે આ બધું પટાઈ દો ને, જે આવું એ લઈ લો, એટલે તમારે જે પૈસા માગો એ માગી લેવાના. એ વાત સાચી છે આટું, પણ કદાચ આ બધું કરે તોય ના મોનો તો ના મોયા તો એમ હા પછી આપણે છેલ્લું આપણા પાસે જે હથિયાર હોય ને એનું ઇસ્તેમાલ કરી દેવાનું, પોલીસનું કહી દેવાનું કે ભાઈ તારા નંબર ઉપર હું ફરિયાદ કરી દઉં. હા, હા એ વાત સાચી હો આટું, તો પેલો પાછો પડે. પાછો પડે. ઓ તારી ડોહા, આટલી ઉંમરે આટલું મગજ તારા દિમાગમાં આવ્યું કેવી રીત? એ સાહેબ હવે મારા શું ઓક્સી ઓક્સી તમારા ઓક્સી એક મિનિટ સાહેબ. ગુનાનો સાથ આલવો નહીં એ ઓકસ છે. સાહેબ, એક મિનિટ. ઓ તારી તો પછી પેલા પૈસા આયા તા એ ખરેખર આટું જોરદાર આઈડિયા લાયા છો. એમ છે ને તાની વગર મજૂરીએ પૈસા. વગન મજૂરી પૈસા, અને બીજું કે નોમ થાય નોખો. હા લ્યો 2500 તમારા ને 2500 મારા. કશો વાંધો નહીં. હવે આ બે સિંહ બીજા શિકાર રૂપે નાખી ઓ બેહી ના રે રાજી તો દાડો ઘણોય પડ્યો છે. સાહેબ. હવે આમાં મારે કોઈ વાંક ખરા હે? ના. હું એકદમ એમ કે શંકર ક્યાં હું કે નહીં? તારી પાસે લ્યો શૌકર કાકા તમે કાનૂનના હાથમાં ના લ્યો. ઓય ને હવે પૂરેપૂરી સજા થાય, ચિંતા ના કરો. આ 6 મહિના સુધી હવે બહારની હવા નહીં ભાણે. ઓય અને પાછા બે આઢું, કોક તો બે ભાઈ બનો હોય, બે ભાઈ હોય એટલે તમે બે આઢું થઈને આવા ધંધા કરો. ભાઈ સાહેબ હું હાથ જોડું કે મારા કરમ ફૂટી જશે તો આવો આઢું મળ્યો છે. જાણ્યું હોય તાર મને તો કાંઈ ફતમત ના ખેંચે. હવે હું તો એમ કહેતા હતા કે મારા કર્મે ભૂપતજી લગાવેલું છે ને મારા કર્મે ભૂમતાજી લગાવેલું. તારી હવે બંધ થાય આપણી મુઠા. તમારા બે ના કરમમાં જે લખાયેલી છે. હવે સાહેબ ના ચાલે, પહેલા આ કાકાના 5000 કાઢીને આલો, કના દોડે તો કાઢો કાઢો 5000. કથરોય શીશું ને કાકા લ્યો કશું નથી. સાહેબ એ જેલેમ કોઈ ફોનની જરૂર નહીં. ઓય સાહેબ હવે ખરેખર આવી ભૂલ નહીં કરીએ બસ. હવે ડોહા ભાવ હભળો મારી વાત, હા. કે હું ઉઠીને આવી મેટલો પટાવું છું, જેવી તમે પટાવો છો ને એવી મુએ પટાવું છું. તમે બગડાવો છો ને હું સુધરાવું છું. સાચી વાત છે. સુધરાવ, આજી સુધરાવ. હભળો મારી વાત,
આ હરીભાઈ મારા જોડે આયા હતા ને એ વખત મને ખબર પડી ગઈ હતી એટલે મકોડા માટે તો ગોળની કોકરી જ કાપી હોય હા ગોળની કે- કોકરી. પણ હવે લઈ લો મકોડા દરના- વધારે. ખાલી દરના મુઠે ગોળની કોકરી મેલે ને એટલે મકોડા બારે બારે આપ આવે હા, એટલે મકોડા વધારે ચડ્યા છે હવે લઈ લો એ ને. સાહેબ એ સાહેબ એ ડાબડી મોટા બંધ થોકી તમારા વાદે એક તો આ જેલ ભેગા થશે ને. સાહેબ હું શું કહું કે 25 રૂપિયા આગા પાછા કરીને નહીં પતી એ ડોહા આ તમે જે કહો છો એમાં સજા કેટલી થાય તમને ખબર નહીં હોય અને આ ગુનો હવે તમારે બે અમે હવે જો અમે શું બોલ્યા અમે કોઈ નથી બોલ્યા 420 નો ગુનો લાગશે 420 ની કલમ લાગશે તમારું ઉપર હેડો સાહેબ આવું ના હોય સાહેબ હવે સાહેબ બાબળો સાહેબ 12 મહિના હોય ને 12 મહિના બંટી દળાવો જેલમાં એ તો એટલે અમે- ખબર પડે ને કે આ દો હબળો મારી વાત આ વસ્તી ઉપરથી ભરો મટી જાય કારણ કે કોઈને ઇમરજન્સી કોમ પડ્યું હા. ફોન ની જરૂર પડી તો આવા નવા સાપો સાપી તો પછી કોઈ ફોન ના આલે હાથમાં વાત સાચી છે અને આ હવે મફત નું ખાઈ હા. આ ચરબી સડી લાગે છે મજૂરી ધંધો કરતા જોર આવે છે હું તો મજૂરી જ કરું છું પણ આવા ગરીબાઈ તમે આયો લેવા હાને પડ્યા છો. આવો રસ્તો ક્યાંથી જડ્યો? વાપરો તમે તાર ચિંતા ના કરો હવે અમે અમે- સબ જેલ ની અંદર પથ્થર તોડવાના છે હા, ઈ બરોબર છે વાપરો મારી વાત વાપડો શેણે નથોડો લઈને બેહી જાજો હડો વાપરો તમે તાર શેણી ને અંથોળો લઈને પથરા તોડવા માંડો એ વાતની તમારા ખમાન મજા પણ કોઈ એવી કમાન્ડ માં હા મારું 500 પાટણ